જય નાગનાથ. માંડવી કચ્છ રૂકમાવતી નદી કિનારે આ દક્ષિણ ભારતનું જે મંદિર કહેવાય મહાદેવ, એ મહાદેવનું મંદિર અહીંયા માંડવી મધ્યે આવેલો છે ને માંડવી બસ સ્ટોપથી માત્ર 10 મિનિટનો અંતર છે. તો અમિતાભ બચ્ચન એમ કહેતા કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો અમે એમ કહીએ છીએ કે માંડવી પ્રવાસી બીચ ઉપર જ્યારે આવે ને અત્યારે શ્રાવણ માસનો મહિમા આવી રહ્યો છે ત્યારે સમગ્ર 84 વર્ણના જ્ઞાતિઓ અહીં પધારો. આસ્થાનું કેન્દ્ર છે, માંગો એ મળે છે. ને આનો વિશિષ્ટ એક એ છે કે નાગનાથ મંદિર એટલે બે આમ ખોબાથી પકડી એટલી મોટી લિંગ છે, રુદ્રાક્ષ આકારમાં લિંગ છે. અને અત્યારે માંડવીની અંદર ઘણા કથાકારો આવી ગયા છે, નામી અનામી કલાકારો અહીંથી આગળ ગયા છે. એટલે મારું એક જ છે કે સર્વે ને એમનું સ્થળ તમને કહી દઉં, માંડવી બસ સ્ટોપ નવા સ્વામિનારાયણ મંદિરની પાછળ નાગનાથ મહાદેવ મંદિર, જે 450 વર્ષ પુરાણું મંદિર છે. ને અહીંયા નાગા બાવાની સમાધિઓ છે અને અહીંયા રુદ્ર અભિષેક, લઘુ રુદ્ર એવા અવનવા કાર્યક્રમો થાય છે. તથા શ્રાવણ મહિનાની અંદર દર સોમવારે મહાઆરતી થાય છે અને દીપોત્સવ થાય છે, સંતવાણીના કાર્યક્રમો થાય છે, શિવ મહાપુરાણ કથા યોજાય છે. ને એના માટે થઈને સમગ્ર નાગનાથ ભાવિકગણ, નાગનાથ ભક્ત, પૂજારી શ્રી, દાતાઓ શ્રી ના સાથ સહકારથી થાય છે. ને માંડવીની જનતા હર ઉલ્લાસી શ્રાવણ મહિનામાં ખૂબ જ પબ્લિક અને એકદમ ભક્તિમય વાતાવરણ થાય છે. જય નાગનાથ. જય નાગનાથ. હું નિર્મળા બીબાટી, રિટાયર્ડ ટીચર. વર્ષોથી હું નાગનાથ મહાદેવના દર્શને, મારા તો કુળમાં જ છે કે બધા દર્શન કરવા સવારે આવીને અહીંયા તો નાગનાથનો પરચો એવો છે કે જે યંગ જનરેશન, આપણે એમ કહીએ કળિયુગ છે, પણ અહીંયા આવીને જોઈએ તો જે યુવાન છોકરાઓ નંદી પાસે બેસીને માળા ફેરતા હોય ને ભગવાનમાં શ્રદ્ધા રાખીને ભગવાન પણ એટલા પરચા પૂરતા હોય, તો અહીંયા જોઈએ કે ના કળિયુગ નહીં, આ તો સતયુગ છે. ને નાગનાથનો એટલો પરચો છે કે માંગો એ મળે. ને મારે તો લગભગ ઘણા એવા છે કે જેના દિવસની શરૂઆત અહીંયા નાગનાથ મહાદેવના દર્શનથી જ થાય છે. પછી જ પોતાના નિત્ય કર્મો કરે છે, ઓફિસે જવું કે ભણવા જવું કે જે પણ લેપટોપ લઈને જે યુવાન છોકરાઓ આવતા હોય, બુઝુર્ગો તો ઘણાય આવતા હોય મંદિરમાં, પણ અહીંયા તો જે યુવાન જનરેશન લેપટોપ લઈને આવતા હોય અને દિવસની શરૂઆત અહીંયાથી કરતા હોય, ત્યારે એમ થાય કે ના સતયુગ છે. ને આવા ભગવાન પણ જેનામાં આપણે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી શકીએ. એની લિંગ જે રુદ્રાક્ષ આકારની છે, એ રુદ્રની લિંગ પણ રુદ્રાક્ષ આકારની છે. મંદિર પણ 400 વર્ષ પુરાણું છે. ને અહીં ને અત્યારે વોટર પ્રૂફિંગનું કામ થઈ ગયું છે, જે યુવાન બધા દાતાઓ સાથે મળીને નાગનાથ મહાદેવમાં યુવાન છોકરાઓ જે મહેનત કરે છે, અત્યારે કલર કામ થઈ ગયું છે, વોટર પ્રૂફિંગ થઈ ગયું છે ને આખું રિનોવેશન મંદિર બહુ સરસ થઈ ગયું છે. જય નાગનાથ. મારું નામ સાવન નાનાણી છે. અમે ભગવાનના ભક્તો કંઈ છીએ, પણ ભગવાન અમારા માટે શું છે એ નાગનાથ જ છે એમ સમજી લો. જે છે એ નાગનાથ છે અમારા માટે. પણ અહીંયા નાગનાથમાં વસ્તુ એવી છે કે તમે આમ પ્રેમથી ભગવાનની જે પૂજા કરો ને, લઘુ ગ્રંથિઓ જેને કહીએ મહારાજ, મોટા મોટા વ્યક્તિઓ, શ્રીમાનો, એના દ્વારા આપણે ભગવાનનો રુદ્રાભિષેક થાય છે એમ. તો એકવાર તમે પણ લાભ લઈ શકો છો બધા. ભગવાનની શ્રદ્ધા એવી છે કે આપણે કોઈ વસ્તુને કહી ન શકીએ કે આ વસ્તુ તમે કરો. આપણા મનની ઈચ્છા છે, ભગવાન છે એ દેખાતો નથી, પણ નાગનાથ છે એ દેખાય છે આપણે રૂબરૂ. બસ આ મારી શ્રદ્ધા છે. જય નાગનાથ. લગભગ આજ 45 વર્ષ થયા આ નાગનાથ મહાદેવને આવું છું. આ નાગનાથ મંદિરની બહુ જ અસીમ કૃપા છે અને આ ભવ્ય મંદિર છે, એટલે ઘણા અહીંયા ભક્તજનો અહીં કને દર્શન કરવા આવે છે અને ગામેથી અહીં લોકો આવે છે. જય નાગનાથ. અહીંયા હું નાગનાથ શ્રી મહાદેવનો પૂજારી છું, ભાવેશગીરી મોહનગીરી ગોસ્વામી. અને અહીંયા જે શ્રદ્ધાળુ આવે છે, જે માનતા કે જે પણ કાંઈ પણ રાખે છે તેની પૂર્ણ થઈ જાય છે એકદમ. અને માણસો ભક્તો ગચ આવે છે અહીંયા અને માનતાઓ માને છે અને ભગવાન પૂરી કરે છે નાગનાથ મહાદેવ. એટલે સર્વને આવવાનું એવું આપણે કહીએ છીએ કે બધા આવે અને દર્શન કરે, એકવાર જુઓ તમે અને તમે માનો, તમને બહુ મજા આવશે એક વખત. બસ જય નાગનાથ.